અમદાવાદ ખાતે આઈજીબીસી ગ્રીન ગુજરાત સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નીતિ નિર્માતાઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, ઉદ્યોગપતિઓ, હોસ્પિટાલિટી ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ સમિટનો મુખ્ય હેતુ રમતગમત આધારિત વિકાસ દ્વારા ટકાઉ શહેરી વિકાસ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લો કાર્બન હોસ્પિટાલિટી અને ઉદ્યોગ ક્ષેત્રમાં નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ વખતનો જે ડિસ્કશન ટોપિક છે એ નેટ ઝીરો, હોસ્પિટાલિટી અને સ્પોર્ટ્સ લેડ ઇવેન્ટ ઉપર પ્લાન કરીએ છીએ. અત્યાર સુધી ઇન્ડિયામાં 15.5 બિલિયન સ્ક્વેર ફીટ જે ગ્રીન બિલ્ડિંગ સર્ટિફાઈડ થઈ ગયા છે અને ટોટલ 19,000 પ્રોજેક્ટ સર્ટિફાઈડ થયા છે ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર. અમદાવાદમાં અત્યારે ઓલમોસ્ટ 600 થી 700 ગ્રીન બિલ્ડિંગના પ્રોજેક્ટના કામ ચાલુ છે અને અત્યારે જે પણ બિલ્ડિંગ લોકો બનાવે છે એટલી તેમાં 70-80% જે બિલ્ડિંગ હોય છે એ ગ્રીન સર્ટિફિકેશન લે છે. એ આઈજીબીસી માંથી લે તો આઈજીબીસી નું 90% કોન્ટ્રીબ્યુશન છે ગ્રીન બિલ્ડિંગની અંદર.